વલસાડમાં ગર્લફ્રેન્ડની હત્યા કરીને ભાગી જનાર ઈસમ 32 વર્ષ બાદ ઝડપાયો। વલસાડ પોલીસે ઘણો જૂનો હત્યાનો કેસ ઉકેલી કાઢ્યો છે। જો કે આ કેસ વલસાડ પોલીસ માટે ચેલેન્જ સમાન રહ્યો હતો અને ઘાસના ઢગલામાં સોય શોધવી હોય તેવું જણાઈ રહ્યું હતું, પરંતુ પોલીસે ઘણી ઝીણવટભરી તપાસ કરીને આખરે 32 વર્ષ બાદ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। ત્યારે આ પ્રકરણમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વલસાડમાં આજથી 32 વર્ષ અગાઉ સને 1994ના વર્ષમાં આઝાદ રોડથી મુલ્લાવાડી તરફ જતા રોડ ઉપર ધનમાઈ નામનું એક એપાર્ટમેન્ટનું બાંધકામ ચાલી રહ્યું હતું, જે બિલ્ડિંગના દેખરેખ માટે આરોપી મલખાનસિંહ ભૂરાસિંહ કછુવા નામના વ્યક્તિને વોચમેન તરીકે રાખેલ હતો, જે વોચમેન આ બિલ્ડિંગમાં રૂમમાં રહેતો હતો અને બનાવના 20 દિવસ પહેલા તેની મહિલા મિત્ર સુમિત્રા રહે ખેરગામનાઓ પણ તેની સાથે રહેવા આવેલ હતી। આ દરમિયાન તારીખ 9/8/1994ના રોજ આરોપીની ગર્લફ્રેન્ડ સુમિત્રાએ આરોપી મલખાનસિંહ પાસે ₹20,000ની માંગણી કરી હતી, જેને લઈને આરોપી રોષે ભરાયો હતો। તેમજ તેની ગર્લફ્રેન્ડ સુમિત્રાનું અન્ય પુરુષ સાથે પણ સંબંધો હોવાની જાણ આરોપી લખનસિંહ ભૂરાસિંહ કછુવાને થયેલ હતી, જેથી બંને વચ્ચે ઝઘડો થતાં આરોપી મલખાનસિંહ ભૂરાસિંહ કછુવાએ ગુસ્સામાં આવીને તેની ગર્લફ્રેન્ડનું ગળું દબાવી સ્થળ ઉપર જ મોત નિપજાવી લાશને સ્થળ ઉપર જ છોડીને નાસી ગયેલ હતો અને આજ દિન સુધી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો, જેને 32 વર્ષ બાદ પોતાના મૂળ વતન ખાતેથી પકડી પાડવામાં વલસાડ સિટી પોલીસની ટીમને મહત્વની સફળતા મળી છે। સર, જિલ્લાનો એક સૌથી જૂનો આરોપી પકડી પાડવામાં આવ્યો છે। કેટલા વર્ષ જૂનો આરોપી છે અને કયા ગુનામાં સામેલ હતો? વલસાડ જિલ્લાના વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં સન 1994 આજથી 32 વર્ષ પહેલાં દાખલ થયેલા મર્ડર વિથ એટ્રોસિટી એક્ટના ગુનાનો મુખ્ય આરોપી મલખાનસિંહ ભૂરાસિંહ કછુવા એને 32 વર્ષ બાદ વલસાડ સિટી પોલીસની ટીમને પકડી પાડવામાં ખૂબ જ મોટી સફળતા મળી છે। બનાવની હકીકત એવી છે કે 1994માં એક કોન્ટ્રાક્ટર પ્રભુભાઈ મિસ્ત્રી એમને વલસાડ શહેરમાં ધનમાઈ એપાર્ટમેન્ટ જે બિલ્ડિંગ છે એનું કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને કન્સ્ટ્રક્શનની સાઇટ ઉપર સિક્યુરિટી માટે મલખાનસિંહ કછુવા જે ઓરિજિનલી ગામ ધીરપુર બિંદકી જિલ્લો ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લા બિંદકી તાલુકા ફતેપુર જિલ્લાનો વતની છે, એને એમણે વોચમેન તરીકે રાખ્યો હતો અને વોચમેન તરીકે કન્સ્ટ્રક્શન સાઇટ પર જે કોરડીમાં રહેતો હતો। બનાવથી 20 દિવસ પહેલાં મલખાનસિંહની એક સ્ત્રી મિત્ર એ ત્યાં એની સાથે રહેવા આવી હતી અને બનાવના દિવસે જે એની સ્ત્રી મિત્ર મહિલા મિત્ર છે એની પાસે પૈસાની માંગણી કરી હતી અને સાથે સાથે મલખાનસિંહ કછુવાને એવા શંકા હતી કે એના અન્ય પુરુષ સાથે આડા સંબંધો છે અને એની શંકા રાખીને એણે એની સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડો કર્યા બાદ એણે એની જે મહિલા મિત્ર છે એનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ એ ત્યાંથી નાસી છૂટ્યો હતો। છેલ્લા 32 વર્ષથી આ ગુનાનો આરોપી મલખાનસિંહ ભૂરાસિંહ કછુવા નાસ્તો કરતો હતો। વલસાડ સિટી પીઆઈ દિનેશ પરમારે આ આરોપીને પકડી પાડવા માટે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની પીએસઆઈ ડેનિસ પટેલ અને અન્ય કર્મચારીઓની એક સ્પેશિયલ ટીમ બનાવી હતી। આ અનુસંધાને જ્યાં આરોપીનું ઓરિજિનલ ઘર હતું ત્યાં ફતેપુરના બિંદકી તાલુકાના ધીરપુર ગામમાં તપાસ કરવામાં આવી હતી અને અલગ અલગ જે વોટર્સ જે લિસ્ટ છે ગામનું એના આધારે મતદારોની યાદી, ત્યાંના ગામના સરપંચ સાથેના કોન્ટેક્ટ, એના અલગ અલગ કુટુંબીજનોનું લિસ્ટ મેળવવામાં આવ્યું હતું અને એના આધારે ગામમાંથી એવી ઇન્ફોર્મેશન મળી હતી કે મલખાનસિંહ ભૂરાસિંહ કછુવાના અમુક સગા સંબંધીઓ સુરત આસપાસ કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહે છે અને ત્યાં રિક્ષા ચલાવે છે અને એના આધારે વલસાડ સિટી પોલીસના ચુનિંદા અધિકારી કર્મચારીઓની ટીમો ભરૂચ અને સુરતના આસપાસના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જેટલા પણ રિક્ષા ચલાવતા વ્યક્તિઓ છે, જે ઇન્ડસ્ટ્રી એરિયામાં રિક્ષા ચાલકો છે અને રિક્ષાના એસોસિએશન સાથે સંપર્ક કરીને એવા વ્યક્તિઓ જે ઉત્તર પ્રદેશના છે અને વિસ્તારમાં રિક્ષા ચલાવે છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એવો અભ્યાસ કર્યા પછી એવા રિક્ષા ચાલકો મળી આવ્યા હતા જે ફતેપુર તાલુકા બિંદકીના છે અને જે આ મલખાનસિંહને ઓળખે છે અને એના આધારે એવી ચોક્કસ હકીકત મળી હતી કે મલખાનસિંહ હાલ ગુજરાતમાં નથી, પરંતુ જે ફતેપુર અને એની આસપાસના જિલ્લાઓના બસંત ખેરા, બબાઈ, ગોરા, સિજોલી આવા ગામોમાં એ રખડતું ભટકતું જીવન જીવે છે અને એના આધારે ડેનિશ પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ચાવડા એમને જે હકીકત મળી એના આધારે
આખી ટીમ એક ઉત્તર પ્રદેશના ફતેહપુર ડિસ્ટ્રિક્ટમાં રવાના કરવામાં આવી હતી. ત્યાંના લોકલ પોલીસની મદદ અને ત્યાંના સરપંચોની મદદ આધારે જે આરોપી છે એને ધીરપુર જે ગામ છે ત્યાંથી નજીકમાં એક ગેસ્ટ હાઉસ છે, એની સામે એક ઓરડી હતી, એની અંદરથી એને પકડી પાડવામાં આવ્યો છે. આરોપી મલખાનસિંહ ભૂરાસિંહ કછુઆને ત્યાંથી ફતેહપુર ડિસ્ટ્રિક્ટ ઉત્તર પ્રદેશથી પકડીને વલસાડ સિટી પોલીસ લાવવામાં આવ્યો છે અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે. ખૂબ મોટી સફળતા એક જે મહિલા હતી, મરણ જનાર મહિલા આજથી 32 વર્ષ પહેલા 1994માં એના પરિવારને ન્યાય અપાવવામાં સફળતા વલસાડ જિલ્લા પોલીસ વલસાડ સિટી પોલીસ સ્ટેશનને મળી છે. આરોપીને વિધિવત અટક કરી એના રિમાન્ડ લઈને એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં